એક નાનું ગામ હતું, નામ રામપુર. એક ગામમાં એક છોકરો રહેતો હતો, નામ હિતેશ. હિતેશ મધ્યમ પરિવારનો હતો, પણ તેની આંખોમાં મોટા સપના હતા. તેની બાળપણથી જ ક્રિકેટ બનવાનું સપનું હતું. શાળા પૂરી કર્યા પછી પણ તે રોજ મેદાનમાં જતો, બોલ અને બેટ લઈને અભ્યાસ કરતો. લોકો કહેતા, અરે હિતેશ, ગામના છોકરાને ક્યાં ક્રિકેટર બનવાનું? તારું ભવિષ્ય ખેતીમાં જ છે. પણ હિતેશ સાંભળતો નહીં. તે મનમાં કહેતો, જો હું મહેનત કરીશ તો કશું શક્ય નથી. એક દિવસ શહેરમાંથી કોચ આવ્યો. તેને ખેલાડીઓની પસંદગી લેવાની હતી. હિતેશ ખૂબ ઉત્સાહમાં મેદાનમાં ગયો, પણ કોચે કહ્યું, તારું બેટિંગ ખરાબ નથી, પણ તારી ફિલ્ડિંગ નબળી છે. એ દિવસે ઘેર આવ્યો અને ખૂબ રડ્યો. તેના પિતા બોલ્યા, બેટા, હાર માનવી નહીં, દરેક નિષ્ફળતા એક પાઠ છે. એ શબ્દો હિતેશના દિલમાં ઉતરી ગયા. હિતેશ રોજ સવારના 5 વાગે ઉઠતો, મેદાનમાં દોડતો, ફિલ્ડિંગનો અભ્યાસ કરતો. ક્યારેક વરસાદ પડતો, ક્યારેક ગરમી સહન કરવી પડતી, પણ એ અટકતો નહીં. તેના હાથમાં છાલા પડ્યા પણ દુખતા હતા, છતાં મનમાં માત્ર એક જ વિચાર હતો, મારે ક્રિકેટર બનવું છે. કેટલાક વર્ષો પછી ફરી એક તક આવી. આ વખતે કોચે જોયું. તેની આંખોમાં આત્મવિશ્વાસ, તેની દોડમાં જુસ્સો, અને તેની હિતેશની પસંદગી થઈ ગઈ. તે દિવસે આખું ગામ ખુશીથી ઝૂમી ઉઠ્યું. જે લોકો પહેલાં કહેતા હતા, આ છોકરો કશું નથી, એ જ લોકો હવે બોલતા, આ તો અમારું ગૌરવ છે. હિતેશ પોતાના ભાષણમાં કહ્યું, સફળતા ક્યારેય સરળ નથી. દરેક પડકાર તમારી કસોટી છે. જો તમે હાર ન માનો તો દુનિયા તમે જીતે છે. જીવન પડકાર આવશે, લોકો હશે, શંકા કરશે, પણ જો તમે પોતાના સપનામાં વિશ્વાસ રાખશો અને રોજ થોડી મહેનત કરશો, તો દેવ પણ તમારી સાથે ઊભા રહેશે. જે હાર ન માને એ જ સાચો વિજેતા છે.